સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ? જે પરિણામોની અંદર જો દિગ્ગજ આઈટી કંપની ઇન્ફોસિસના પરિણામો આવ્યા છે અને પરિણામ ઘણા સારા રહેતા આપણને ખાસ કરીને જોવા મળ્યા છે, કારણ કે કંપનીએ જે પ્રકારની કમેન્ટ્રી આપી છે અને જે પ્રકારનું ગાઈડન્સ વધાર્યું છે અહીંયાથી ખાસ કરીને વધારે મોટું પોઝિટિવ થતું જોવા મળી રહ્યું છે. હવે તમે નંબર્સ જોશો તો તમને પ્રોફિટની અંદર એક ઘટાડો ચોક્કસથી જોવા મળી રહ્યો છે, પરંતુ જો રૂપી રેવન્યુ એબિટ માં પણ એક વધારો છે. માર્જિન થોડા આપણને સામાન્ય ઘટતા દેખાયા છે. ડોલર રેવન્યુ 0.5% જેટલી વધી છે. હવે અહીંયા ખાસ કરીને દરેક કંપનીની અંદર જે પ્રકારે નવા લેબર કોડની અસર આવતી જોવા મળી છે, એવી અસર તમને અહીંયા પણ આવતી જોવા મળી છે, જેને કારણે ખાસ કરીને પ્રોફિટ અહીંયાથી આપણને ઘટતો જોવા મળ્યો છે. પરંતુ સીસી આવક જુઓ 0.6% પર રહી છે. ઓપરેટિંગ માર્જિન પણ 20 થી 22%ની વચ્ચે આપણને રહેતા જોવા મળ્યા છે. એટલે દરેક મોરચે અહીંયાથી પરિણામ સારા છે. બે સૌથી મોટી વાત કે સીસી આવક ગ્રોથ અહીંયાથી નું ગાઈડન્સ જે છે 2 થી 3% હતું, જે વધારીને એમને 3 થી 3.5% કર્યું છે. એટલે ખાસ કરીને ગાઈડન્સ અહીંયાથી FY26 માટેનું વધાર્યું છે. જોકે માર્જિન ગાઈડન્સ જે છે 20 થી 22% પર હજી પણ યથાવત છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનું. પરંતુ આ બધાની વચ્ચે કંપનીએ જે અમેરિકાની અંદર ડિસ્ક્રિશનરી સ્પેન્ડને લઈને જે પ્રકારની કમેન્ટ્રી આપી છે કે પછી BFSI સેગમેન્ટની અંદર જે પ્રકારે રિવાઇવલ આવી રહ્યું છે, એ એમના માટે ખાસું મોટું પોઝિટિવ છે. એટલે એ બધાના જવાબ પણ એમણે આપ્યા છે. ને આ બધાની વચ્ચે થોડીક નેટ હાયરિંગ પણ એમણે વધારી છે ઇન્ફોસિસે, જે ખરેખર પોઝિટિવ સંકેતો કહી શકાય. એટલે એ બધાને જોતાં આપણને જો પરમ દિવસે એટલે કે બુધવારના દિવસે જ્યારે પરિણામ જાહેર થયા હતા ત્યારે અમેરિકાના બજારોની અંદર ઇન્ફોસિસનો ADR 10% જેટલો વધ્યો હતો. ત્યારબાદ ગઈકાલે લગભગ 2.5% જેવું પ્રોફિટ બુકિંગ હતું એમાં. એટલે એ સંકેત અહીંયાથી આપી રહ્યા છે કે આજે ઇન્ફોસિસની અંદર આપણને એક સારી તેજી જોવા મળી શકે છે. એટલે એના પર એક ફોકસ રાખવાનું. ખાસ કરીને બ્રોકરેજીસની વાત કરી લઈએ. HSBC જુઓ બાયકોલ સાથે 1870ના ટાર્ગેટ આપી રહ્યું છે. CLSA આઉટપરફોર્મ કોલ સાથે 1779ના ટાર્ગેટ આપી રહ્યું છે. જેફરીઝ બાયકોલ સાથે 1880ના ટાર્ગેટ આપી રહ્યું છે. અને નુવામાં બાયકોલ આપ્યો છે, પરંતુ ટાર્ગેટ વધારીને એમણે 1900ના ખાસ કરીને કરી નાખ્યા છે. એટલે દરેક જગ્યાએથી આજે તમને ઇન્ફોસિસમાં એક પોઝિટિવ રહેવાના અત્યારે તો અપેક્ષા બનતી દેખાઈ રહી છે. જોઈએ અહીંયા આપણા બજારોમાં કેવી એક રોનક આવે છે આજે. પરંતુ ઓવરઓલ પરિણામો સારા છે. આપણને અમેરિકાના બજારમાં એક પોઝિટિવ રિએક્શન પણ જોવા મળ્યું હતું. એટલે આજે પણ આપણે એક થોડુંક અહીંયા પોઝિટિવ રિએક્શન જોઈ શકીએ એવી અપેક્ષા ચોક્કસથી રાખી શકાય. બીજી તરફ અહીંયા આજે નિફ્ટીની કંપની જીઓ ફાઇનાન્સના પરિણામ આપણને આવતા દેખાયા. પ્રોફિટ લગભગ 8.5% જેટલો ઘટતો જોવા મળ્યો છે, પરંતુ ટોટલ ઇન્કમ જે છે એ પણ ખાસી એવી વધી છે. 449 કરોડથી વધીને 901 કરોડ પર રહેતી જોવા મળી છે. કન્સોલિડેટેડ પ્રી પ્રોવિઝનિંગ ઓપરેટિંગ પ્રોફિટ પણ લગભગ 7% જેટલો આપણને વધતો જોવા મળ્યો છે. 354 કરોડ પર છે. અને જે એક્સ ડિવિડન્ડ ઇન્કમ જે છે એ પણ 4% વધીને 386 કરોડ પર થઈ છે. અને NBFCનું AUM છે 19,049 કરોડ પર રહેતું આપણને ખાસ કરીને જોવા મળ્યું છે. હવે જો જેફરીઝ અહીંયાથી ટાર્ગેટ તો નથી આપી રહ્યા, પરંતુ એમણે ખાસ કરીને કહ્યું છે YOY ધોરણે નફો 9% વધ્યો છે. ક્વાર્ટર બેસિસ પર આવક 22% વધતી દેખાય છે. AUM 29% વધતું દેખાયું છે. અને બ્લેકરોક સાથે જે AMC છે એમની જેવી છે એમાં ખાસ કરીને AMCનું AUM હવે 15,000 કરોડનું આપણને આવતું જોવા મળી રહ્યું છે. એટલે અહીંયા પણ એક પોઝિટિવ છે. એમનું ખાસ કરીને કહેવું છે કે કંપની એક ધીમી ગતિએ આગળ વધતી જોવા મળી રહી છે. એટલે અહીંયાથી કોઈક વધારે મોટું રિસ્ક નથી દેખાઈ રહ્યું. એટલે એને લઈને તેઓ અહીંયાથી પોઝિટિવ છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. જીઓ ફાઇનાન્સ આમ પ્રોફિટની અંદર દબાણ છે, પરંતુ જે પ્રકારે AUM અને ક્વાર્ટર બેસિસ પર રેવન્યુ ગ્રોથ આવ્યા છે એ થોડાક વધારે ઉત્સાહ બજારને આજે તમને આપતા દેખાઈ શકે છે. એટલે આ સિવાય આજના દિવસે તમારે HDFC લાઈફ પર પણ ધ્યાન આપવાનું, કારણ કે જો HDFC લાઈફના પણ પરિણામો આવ્યા. નફો સામાન્ય વધ્યો 415 કરોડથી વધીને 421 કરોડ. ગ્રોસ પ્રીમિયમ આવક 17,275 કરોડથી વધીને 18,803 કરોડ. VNBની અંદર 930 કરોડથી લઈને 955નો વધારો. પણ VNB માર્જિન જે છે એ થોડાક ઘટ્યા છે, અને થોડા નહીં 200 બેસિસ પોઈન્ટ જેટલા ઘટતા જોવા મળ્યા છે. 26.1થી ઘટીને 24.03% પર છે. અને એન્યુઅલ પ્રીમિયમ ઇક્વિવેલન્ટ અહીંયાથી વધતું જોવા મળ્યું છે. એટલે એના પર એક ખાસ કરીને ધ્યાન આપવાનું. હવે ખાસ અહીંયા જુઓ APE ગ્રોથ થોડોક નબળો છે. VNB માર્જિન ઘટ્યા છે, એટલે થોડુંક અહીંયાથી આપણને ચિંતા વધતી જોવા મળી શકે છે. પરંતુ પ્રોફિટેબિલિટી કંપની અહીંયાથી જાળવી રાખી છે. એટલા માટે જો HSBC બાયકોલ આપી રહ્યું છે, 850ના ટાર્ગેટ આપી રહ્યું છે. આમ તો આજના દિવસે અહીંયા પરિણામોમાં VNB અને APE ને લઈને કેવું રિએક્શન આવે છે જોવાનું. બાકી નંબર એવા કોઈ બહુ મોટા
નેગેટિવિટી અહીંયા ખાસ કરીને દર્શાવી નથી રહ્યા. એટલે HDFC લાઈફ પર પણ નજર ખાસ કરીને રાખીશું. બીજી તરફ L&Tના પરિણામો આપણને આવતા જોવા મળે છે. L&T ટેકનોલોજીના માફ કરજો L&T ટેકનોલોજીના પરિણામો આવતા જોવા મળ્યા છે. પ્રોફિટ 8% ઘટ્યો છે, રેવન્યુ 2% ઘટી છે, એબિટમાં 7.2%નો વધારો છે અને ખાસ કરીને માર્જિન અહીંયાથી આપણને ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર વધતા જોવા મળ્યા છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું. હવે જો અહીંયાથી HSBC હોલ્ડ કોલ આપી રહ્યું છે. ટાર્ગેટ પ્રાઇસ કાપીને એમણે 4,745ના કર્યા છે. એમનું કહેવું છે કે બિઝનેસ રિકેલિબ્રેશનને કારણે થોડુંક Q3માં નિરાશા જોવા મળી છે, પરંતુ મિડ ટર્મ માર્જિન ટાર્ગેટ અનચેન્જ છે અને FY27માં પણ એક ગ્રોથ સારો રહે એવી અપેક્ષા રાખી રહ્યા છે. નોમુરાએ રિડ્યુસ કોલ કરીને ટાર્ગેટ 3,900ને આપ્યા છે. એમનું કહેવું છે કે રિસ્ટ્રક્ચરિંગને કારણે લગભગ 5%ના બિઝનેસ પર અસર પડી છે અને એબિટ માર્જિન FY26-28માં ખાસ કરીને રિકવર થશે એવી તેમની અપેક્ષા છે. એટલે જોજો L&T ટેકનોલોજીસ આજે કદાચ તમને અહીંયાથી થોડો ઘણો ઘટાડો દર્શાવી શકે, એટલે એના પર એક નજર આપણે રાખવાની. બીજી તરફ એન્જલ વનના પરિણામ આવતા દેખાયા. પ્રોફિટ 4.5% ઘટ્યો, પરંતુ રેવન્યુમાં 5.8%નો વધારો, એબિટા 6.7% વધ્યા. માર્જિનમાં પણ એક સ્ટેડી ગ્રોથ જોવા મળ્યો છે અને જે પ્રકારે આપણે અહીંયા Q3ના એમની અપડેટ જોઈ હતી, અપડેટમાં પણ કોઈ એવા મોટા આપણને નિરાશા જોવા નહોતી મળી, કે પ્રોફિટ થોડોક ઘટ્યો છે. ધ્યાન રાખવાનું રહેશે એન્જલ વન પર. એક સ્ટેડી ગ્રોથ છે રેવન્યુનો, એટલે બહુ વધારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ગયા વર્ષનો બેઝ પણ થોડો વધારે હાઈ હતો. એટલે હાઈ બેઝ પર એક સસ્ટેનેબલ ગ્રોથ અહીંયાથી આપણને રેવન્યુની અંદર દેખાઈ રહ્યો છે. આ ઉપરાંત ICICI પ્રુડેન્શિયલ AMC આજના દિવસ નવી લિસ્ટ થયેલી કંપની છે. પરિણામો આવ્યા છે. 45% જેટલો પ્રોફિટ વધ્યો છે. ટોટલ ઇન્કમ લગભગ 35% જેટલી વધતી જોવા મળી છે. બંને આંકડા પોઝિટિવ છે અને કંપનીએ 14.85 રૂપિયાનું એક પ્રતિ શેરનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. એટલે એના પર એક નજર રાખજો. ICICI પ્રુડેન્શિયલ અહીંયાથી તમને સારા ગ્રોથને પગલે એક આજના દિવસે કદાચ થોડી ઘણી તેજી દર્શાવે તો નવાઈ નહીં. એટલે આ બધા કાઉન્ટર પર ખાસ કરીને નજર રાખીશું. ખાસ તો ઇન્ફોસિસ પર આજે નજર રહેશે. આપણા બજારોની અંદર કેવું રિએક્શન આવે છે. આ ઉપરાંત જીઓ ફાઇનાન્સ, HDFC લાઈફ પર પણ ધ્યાન રાખવાનું રહેશે. પરંતુ આરતી, તમારા લિસ્ટમાં પણ ઘણા બધા સ્ટોક્સ, ખાસ ક્યાં નજર? જે અન્ય પણ ઘણા બધા કાઉન્ટર છે. બિઝનેસ અપડેટ સાથે શરૂઆત કરીએ તો અહીંયા ગોદરેજ પ્રોપર્ટીઝના Q3 બિઝનેસ અપડેટ આવ્યા છે. બુકિંગ વેલ્યુ 55% વધી અને 8,421 કરોડની આસપાસ યર ઓન યર બેઝિસ પર પહોંચ્યું છે. સામે કલેક્શન્સમાં પણ 40%નો વધારો થતો દેખાયો છે અને 4,282 કરોડની આસપાસ આ કલેક્શન્સ વધીને પહોંચતું દેખાઈ રહ્યું છે. તો ધ્યાન રાખવાના રહેશે. અહીંયા સારા નંબર્સ બિઝનેસ અપડેટ આવતી દેખાઈ રહી છે, એટલે એક નજર ગોદરેજ પ્રોપર્ટીઝ પર રહેશે. નેક્સ્ટ કાઉન્ટર કોલ્ટે પાટીલનું છે. અહીંયા પણ Q3 બિઝનેસ અપડેટ આપણે ધ્યાનમાં રાખવાની છે. સેલ્સ વેલ્યુ 11% ઘટ્યું છે, ઘટીને 605 કરોડની આસપાસ પહોંચી છે. સેલ્સ વોલ્યુમમાં 14%નો ઘટાડો છે. સાથે જ રિયલાઇઝેશનની જો આપણે વાત કરી લઈએ તો તે 4% વધ્યું છે અને કલેક્શન્સમાં 25%નો વધારો છે. એટલે કલેક્શન્સ વધ્યું છે પણ સેલ્સમાં અને સેલ્સ વોલ્યુમમાં એક ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે. તો અહીંયા એક નજર રાખવાની રહેશે સ્ટોક કઈ રીતે રિએક્ટ કરે છે. પણ કોલ્ટે પાટીલ અહીંયા પણ આપણને બિઝનેસ અપડેટનું રિએક્શન જોવા મળશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે NTPC ગ્રીન એનર્જીનું છે. અહીંયા બોર્ડ પાસેથી મંજૂરી મળી છે. ગેલ સાથે 50-50 જોઈન્ટ વેન્ચર માટે બોર્ડ પાસેથી મંજૂરી અહીંયા મળતી દેખાઈ રહી છે. રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ માટે આ જોઈન્ટ વેન્ચર અહીંયાથી કરવામાં આવ્યું છે, જેને માટે બોર્ડ તરફથી હવે અહીંયા મંજૂરી મળતી દેખાઈ રહી છે. તો આજે ગેલ પર પણ ધ્યાન રાખવાનું રહેશે અને NTPC ગ્રીન એનર્જી અહીંયા પણ એક પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. અહીંયા એક નજર રહેશે. નેક્સ્ટ કાઉન્ટર સ્પાર્કનું છે. વોરંટ ઇસ્યુ માટે મંજૂરી મળતી દેખાઈ રહી છે. અહીંયા સંઘવી ફાઇનાન્સને વોરંટ ઇસ્યુ કરવા માટે મંજૂરી મળી છે. લગભગ 600 કરોડના 3.85 કરોડ વોરંટ ઇસ્યુ અહીંયાથી કરવા માટેની મંજૂરી મળી છે અને સંઘવી ફાઇનાન્સ ગ્રુપ કંપનીની પ્રમોટર છે, એટલે માટે એક ફોકસ અહીંયા સ્પાર્કના કાઉન્ટર પર રાખવાનું રહેશે. તો અહીંયા એક નજર રહેશે. BHEL માટે વાત કરી લઈએ તો અહીંયા પોઝિટિવ સમાચાર છે. વંદે ભારત સ્લીપર ટ્રેન પ્રોજેક્ટ માટે સેમી હાઈ સ્પીડ અંડરસ્લંગ ટ્રેક્શન જે છે ટ્રાન્સફોર્મની સપ્લાય અહીંયાથી તેમણે શરૂ કરી છે. એને લીધે એક ફોકસ BHELના કાઉન્ટર પર રાખવાનું રહેશે. એક તેજી અહીંયા આગળ વધતી દેખાઈ શકે છે, ફોકસ રહેશે. DLFની નેક્સ્ટ કાઉન્ટરની વાત કરી લઈએ તો NCLT પાસેથી મર્જરને અહીંયાથી મંજૂરી મળવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. 16 સંપૂર્ણ માલિકીની સબસિડરી કંપનીઓના મર્જરને અહીંયાથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. તો હવે અહીંયા ખાસ એક ધ્યાન રાખવાનું રહેશે DLF આજે કઈ રીતે અહીંયા સ્ટોક રિએક્ટ કરે છે, કારણ કે પોઝિટિવ સમાચાર છે. નજર રહેશે DLF પર.
ઝાયડસ નેક્સ્ટ કાઉન્ટર છે, અહીંયા પણ પોઝિટિવ સમાચાર આપણને આવતા દેખાઈ રહ્યા છે. યુએસ FDA પાસેથી નવી દવા માટેની અંતિમ મંજૂરી મળતી દેખાઈ રહી છે અને આ દવા જે છે તે સ્પેસિફિક બ્લડ ડિસઓર્ડરની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવશે. તો એક પોઝિટિવ એક્શન આપણને ઝાયડસ લાઈફનું કાઉન્ટર બતાવી શકે છે. અહીંયા પણ એક નજર રહેશે. રેલટેલ નેક્સ્ટ કાઉન્ટર છે, એલઓએ મળવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં સેન્ટ્રલ રેલવે પાસેથી આ એલઓએ કંપનીને મળતો દેખાઈ રહ્યો છે અને લગભગ 88 કરોડના એલઓએ કંપનીને મળ્યો છે. એને લીધે એક ફોકસ રેલટેલના કાઉન્ટર પર રાખવાનું રહેશે. શ્રીરામ ફાઇનાન્સ નેક્સ્ટ કાઉન્ટર, અહીંયા રેટિંગ અપગ્રેડ કરવાના સમાચાર આવી રહ્યા છે. જે રીતે MUFG ઇન્વેસ્ટમેન્ટની આપણે સમાચાર સાંભળ્યા હતા, તો S&P ગ્લોબલે આ ન્યૂઝ પર ખાસ કરીને કંપનીના રેટિંગ વધાર્યા છે અને વધારીને BBB- પર A3 રેટિંગ જે છે તે તેમણે કર્યું છે અને આઉટલુક સ્ટેબલ રાખવામાં આવ્યું છે. બીજી બાજુ બીજા જે સમાચાર બનતા દેખાઈ રહ્યા છે વોટિંગને લઈને કે 98.5% શેરધારકોએ MUFGના શેર ઇસ્યુ કરવાના પ્રસ્તાવના પક્ષમાં વોટ આપ્યો છે અને બીજી બાજુ 91.9% શેર ધારકોએ MUFGના વન ટાઈમ પેમેન્ટ શ્રીરામ ઓપન ઓનરશિપ ટ્રસ્ટના પક્ષમાં વોટ આપ્યા છે. તો ધ્યાન રાખવાનું રહેશે. જે શ્રીરામ ફાઇનાન્સનું કાઉન્ટર પણ નજરમાં રાખવાનું રહેશે. એક પોઝિટિવ એક્શન આગળ વધતી દેખાઈ શકે છે, અહીંયા નજર રહેશે. બ્રોકરેજ નોટની વાત કરી લઈએ તો મોર્ગન સ્ટેન્લીનો રિપોર્ટ આવ્યો છે. ઓવરવેટ રેટિંગ તેઓ આપી રહ્યા છે અને 1325 પ્રતિ શેરના લક્ષ્ય આપવામાં આવ્યા છે. તેઓ અહીંયા માની રહ્યા છે કે MUFG સ્ટેક જે છે તે સ્ટ્રક્ચરલ ગેઇન્સ આગળ આપણને વધારતું જોવા મળી શકે છે, એટલે તેઓ ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે. નજર અહીંયા રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે ટ્રાન્સરેલ લાઇટિંગનું કાઉન્ટર છે. ઓર્ડર મળવાના સમાચાર આવી રહ્યા છે. MEAના આફ્રિકા અને ભારતમાં લગભગ 527 કરોડનો ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. એટલે અહીંયા એક નજર રાખવાની રહેશે. પોઝિટિવ એક્શન સ્ટોક આપણને બતાવી શકે છે. તો આ બધા કાઉન્ટર ખાસ કરીને ન્યૂઝ બેઝ રિએક્શન બતાવશે. અન્ય જે કાઉન્ટરના પરિણામ આવ્યા છે તેના પર પણ નજર રાખવાની રહેશે, જેમાં નોવોકો વિસ્તા, સાઉથ ઇન્ડિયન બેંક, DB Corp જેવા કાઉન્ટર છે. સ્ટર્લિંગ એન્ડ વિલ્સન, વારી રિન્યુએબલ્સના નંબર્સ આપણને આવતા દેખાયા હતા. તો આ બધા પર પણ ખાસ એક નજર રાખવાની રહેશે. રિએક્શન આપણને આ કાઉન્ટર બધા પરિણામનું આપણને બતાવતા જોવા મળશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા જે ફોકસમાં રહેશે. જી, આ બધા